નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ઇઝી લર્નિંગ અકાઉન્ટ વિથ એમએસ માં। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડિયોની અંદર એસપીસીસી નું છે એ પેપર સોલ્યુશન છે કરશું વિભાગ સી નું। વિભાગ સી ની અંદર પહેલું પ્રશ્નપત્ર છે, એમાં પહેલો પ્રશ્ન છે બેંકને લખવામાં આવતા વિનંતી પત્રોમાં કયા પ્રકારના પત્રોનો સમાવેશ કરવામાં આવે છે તેની યાદી આપો। તો એમાં આવશે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેના પત્રો, બેંકના એક ખાતામાંથી તે જ બેંકના અન્ય ખાતામાં નાણાંની ટ્રાન્સફર કરવા અંગેના પત્રો, બેંકની એક શાખામાંથી તે જ બેંકની અન્ય શાખામાં ખાતું ટ્રાન્સફર કરવા અંગેના પત્રો અને ખાતું બંધ કરાવવા અંગેના પત્રો। ત્યાર પછી કઈ સંસ્થાઓને સ્થાનિક સંસ્થાઓ પણ ગણી શકાય? બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ, નિઃશુલ્ક અથવા રાહતના દરે સેવાઓ આપતા ખાનગી સંકુલો અને સહકારી મંડળીઓને પણ સ્થાનિક સંસ્થાઓ ગણી શકાય। અપકર્ષ અંગેના સંજોગો જણાવો। જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય, જ્યારે કર્મચારીએ નાણાકીય બાબતોમાં ગેરરીતિ આચરી હોય છે તેવી શંકા ઉપસ્થિત થાય ત્યારે, જ્યારે કર્મચારીને અજમાયશી તરીકે બઢતી આપવામાં આવે પરંતુ તેમાં તે નિષ્ફળ નીવડે ત્યારે, કર્મચારીને વારંવાર જાણ કરવા છતાં તેની ફરજમાં બેદરકાર રહેતો હોય ત્યારે। ગેરકાયદેસર શેર વહેંચણી એટલે શું? શેરની વહેંચણી થાય ત્યારે કંપની અને શેરધારકો વચ્ચેનો કરાર સંપૂર્ણ થાય છે જો કરાર માટેના આવશ્યક તત્વોનો અભાવ હોય, જેમ કે દરખાસ્ત, દરખાસ્તનો સ્વીકાર, સ્વીકારની જાણ અને અવેજનો અભાવ હોય તો થયેલ શેર વહેંચણી ગેરકાયદેસર ગણાય છે। ત્યાર પછી શેર સોંપણીના સંજોગો જણાવો। શેર પ્રમાણપત્રમાં શેર ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય, શેર પ્રમાણપત્ર ફાટી જાય, શેર પ્રમાણપત્ર વાંચી શકાય તેમ ન હોય, શેરનું એકત્રીકરણ કરવાનું હોય। ત્યાર પછી અંશતઃ રૂપાંતર ડિબેન્ચર એટલે શું? તો જે ડિબેન્ચરનું કુલ ડિબેન્ચરની કિંમત પૈકી અમુક રકમનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થઈ શકતું હોય ત્યારે તેવા ડિબેન્ચરને અંશતઃ રૂપાંતર ડિબેન્ચર કહેવાય છે। આવા ડિબેન્ચર ધારકો કંપનીના માલિકો અને લેણદારો બંને રહે છે। રૂપાંતર પાત્ર ડિબેન્ચર ધારક કઈ રીતે સભ્ય બને છે? જે ડિબેન્ચર ધારક પાસે રૂપાંતર ડિબેન્ચર હોય અને નિશ્ચિત મુદતે તે ડિબેન્ચર ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે ત્યારે તે ડિબેન્ચર ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે છે અને તે ડિબેન્ચર ધારક ઇક્વિટી શેર ધારણ કરવાથી સભ્ય બને છે અને કંપનીના સભ્યપત્રકમાં તેનું નામ દાખલ કરવામાં આવે છે। આ રીતે ડિબેન્ચર ધારક કંપનીના લેણદારમાંથી સભ્ય બને છે। ત્યાર પછી સંચાલકોની જવાબદારી કેટલા પ્રકારની હોય છે? બે પ્રકારની હોય છે, એક દીવાની જવાબદારી અને એક ફોજદારી જવાબદારી। ત્યાર પછી સભા નોંધમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે? તો સભા નોંધમાં સભાની તારીખ, સમય, સ્થળ, સભાનો પ્રકાર જણાવવામાં આવે છે। સભામાં હાજર રહેલા ચેરમેન શ્રી, સંચાલકો, ઓડિટર તેમજ મહત્વના અધિકારીઓના નામ હોદ્દાઓ જણાવવામાં આવે છે। સભા નોંધમાં હાજર તેમજ ગેરહાજર તેમજ પ્રોક્સીની સંખ્યા દર્શાવવામાં આવે છે। સભા નોંધમાં સંચાલક કે અધિકારીની નિમણૂક થઈ હોય તો તેની વિગત જણાવવામાં આવે છે। સભાની કાર્યવાહીને સંક્ષિપ્તમાં રજૂ કરવામાં આવે છે। ત્યાર પછી ફરજિયાત વિસર્જનની પ્રક્રિયાના યોગ્ય અને ન્યાયના કારણો જણાવો, કોઈ પણ બે। તો બે કારણ છે, એમાં પહેલું કંપની તેના મુખ્ય ઉદ્દેશો કે હેતુઓ કોઈ કારણસર ગુમાવે ત્યારે, અને કંપની દર વર્ષે સતત ખોટ કરતી હોય ત્યારે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પહેલું પ્રશ્નપત્ર છે જોયું। નેક્સ્ટ વિડીયોની અંદર બીજા પ્રશ્નપત્ર સાથે મળીશું। જય હિન્દ।